નમસ્કાર મિત્રો, હું શ્રીમતી આડીસા વિડીસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોળકાનો પ્રોફેસર બોલું છું અને આજે આપણે કોમર્સના સેમ 3ના વિધેય, લક્ષ અને સાતત્ય ચેપ્ટર શીખીશું. વિધેય માટે સૌપ્રથમ તો ગણ શું છે સમજવું પડે અને ગણ માટે તમને થોડીક જાણકારી હોય તો સારું કહેવાય. ગણ એ પોતે અવ્યાખ્યાયિત પદ છે, છતાં પણ જો કહેવું હોય તો સુનિશ્ચિત ઘટકોના સમૂહને ગણ કહી શકાય. અને ગણને સામાન્ય રીતે આ રીતે છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. ગણને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ રીતે પણ દર્શાવી શકાય છે. ગણના બે પ્રકાર લેવામાં આવે છે. એક તો છે રિક્ત ગણ અને બીજો છે અરિક્ત ગણ. અરિક્ત ગણ આપણે એવો ગણ છે કે જે ખાલી નથી, કે જેમાં ઓછામાં ઓછો એક ઘટક હશે. જ્યારે રિક્ત ગણમાં એક પણ ઘટક નહીં હોય, એટલે સામાન્ય રીતે એને ખાલી ગણ તરીકે દર્શાવીએ છીએ. તો સૌપ્રથમ વિધેય ચેપ્ટર કે ટોપિક શીખવા માટે સૌપ્રથમ ગણ જાણવો જરૂરી છે. હવે જો ગણના બે પ્રકાર આપણે જે સમજી લીધા છે કે એક રિક્ત ગણ, એક અરિક્ત ગણ. તો ધારો કે હું બે ગણ લખું છું. ગણ એ લખું છું, માનો કે દિવાળી, હોળી અને માનો કે ઉત્તરાયણ. જ્યારે ગણ બી લખું છું, ધારો કે પિચકારી, ધારો કે દારૂખાનું અને પતંગ. તો આપણે સમજી શકીએ છીએ કે જો બે અતિરિક્ત ગણો A અને B હોય, હવે જો દિવાળી સાથે તમે આપોઆપ દારૂખાનું સાંકળી લેતા હો, હોળી સાથે તમે પિચકારી સાંકળી લેતા હો, ઉત્તરાયણ સાથે તમે પતંગ સાંકળી લેતા હો, તો આ એક નિયમ થયો અથવા સંગતતા થઈ. બરાબર છે? તો જ્યારે પણ જો બે અધિક ગણો A અને B આપેલા હોય અને ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય, તો તે સંબંધ કે નિયમને આપણે વિધેય કહીએ છીએ. એટલે સૌપ્રથમ વિધેય માટે તમારા મગજમાં બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. એક, બે અરિક્ત ગણો હોવા જોઈએ, એમાં ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોવો જોઈએ. એટલે કે જો વ્યાખ્યા લખવી હોય વિધેયની, તો જો બે અરિક્ત ગણો A અને B આપેલા હોય તથા ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ B ના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય, તો યાદ રાખજો, ચોખ્ખું આપણે લખીએ છીએ, સમજીએ છીએ, ગણ એનો પ્રત્યેક સભ્ય એ ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોવો જોઈએ. જો બે અરિક્ત ગણો A અને B આપેલા હોય તથા ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય, તો તે સાંકળતા સંબંધ કે નિયમને, ધ્યાન રાખજો, સાંકળતા સંબંધ કે નિયમને ગણ A પરથી ગણ B નું વિધેય કહે છે. ટૂંકમાં જો વ્યાખ્યા લખવી હોય તો આવી થાય કે જો બે અધિક ગણો A અને B આપેલા હોય તથા ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય, તો તે સાંકળતા સંબંધ કે નિયમને
આપણે ગણ A પરથી ગણ B નું વિધેય કહે છે. હવે જો A અને B બે અરિક્ત ગણો હોય અને ગણ A નો પ્રત્યેક સભ્ય ગણ B ના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય તો વિધેય કહીએ છીએ, જેને સંકેતમાં FA to B વડે દર્શાવાય છે. ટૂંકમાં FA to B નો અર્થ થાય છે કે ગણ A ના પ્રત્યેક સભ્ય ગણ B ના અનન્ય સભ્ય સાથે સંકળાય છે. બરાબર? સારું. હવે FA to B લખેલું હોય તો એના થોડા અર્થ સમજવા પડે એમ કે F એ ગણ A અને B નું વિધેય બતાવે છે, જ્યારે A અને B ને જુદી જુદી રીતે આપણે ઓળખવાના છે. તો જો FA to B એ વ્યાખ્યાયિત હોય તો, અર્થાત જો FA to B એ વ્યાખ્યાયિત હોય, વિધેય હોય, તો ગણ A ને પણ ગણ A કેવો હશે? અરિક્ત ગણ A ને. તો અરિક્ત ગણ A ને તે વિધેયનું પ્રદેશ કહે છે, તથા તેને સંકેતમાં ડોમેઇન ઓફ F DF વડે દર્શાવવામાં આવે છે. આમ જો FA to B એ વ્યાખ્યાયિત હોય એટલે કે વિધેય હોય અને તો ગણ A ને આપણે એ વિધેયનો પ્રદેશ કહીશું તથા તેને સંકેતમાં ડોમેઇન ઓફ F વડે દર્શાવીશું. FA to B આપેલું વિધેય છે તો ગણ A ને વિધેય F નો પ્રદેશ કહે છે. બરાબર? સારું. તો હવે ગણ B શું છે એ સમજીએ. તો તેને પણ આપણે સંકેતમાં ઓળખતા શીખવાનું છે. તો કે જો FA to B એ વ્યાખ્યાયિત થતું હોય તો ગણ B ને તે વિધેયનો સહપ્રદેશ કહે છે, તથા સંકેતમાં કોડોમેઇન ઓફ F વડે દર્શાવાય છે. એટલે કે જો વિધેય FA to B આપેલું હોય તો અરિક્ત ગણ B ને, યાદ રાખજો રિક્ત ગણ ચાલતો નથી, અરિક્ત ગણ B ને તે વિધેયનો સહપ્રદેશ કહે છે તથા સંકેતમાં તેને કોડોમેઇન ઓફ F વડે દર્શાવાય છે. હવે આપણે એક ત્રીજી એની એક સંજ્ઞા સમજવી પડશે. તો આપણે વિધેય સમજી ગયા, ઓકે, પ્રદેશ સમજી ગયા, સહપ્રદેશ સમજી ગયા. હવે માનો કે હું એક પ્રદેશ લખું છું 1 2 3 4 5, બીજો અરિક્ત ગણ લખું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આ બે અરિક્ત ગણો છે. ગણ એમાં 1 2 3 4 5 સભ્યો છે, ગણ B માં 1 2 3 4 5 6 થી લઈને 12 સભ્યો છે. હવે જો ગણ A ને ગણ B ના અનન્ય સભ્ય સાથે સાંકળતા સંબંધ કે નિયમને જો હું fx બરાબર 2x + 1 લખું, સમજો ગણ A અને B આપેલા છે તો ગણ A નો પ્રત્યેક સભ્ય ગણ B ના કોઈ અનન્ય સભ્ય સાથે સંકળાય છે આ સંબંધ સાથે કે x ને 2 વડે ગુણીને એમાં 1 ઉમેરવાનો છે. તો તમે સમજી શકો છો કે હું ગણ A લખીશ 1 તો તમે fx માં x ની જગ્યાએ 1 મૂકશો એટલે 2 × 2 ને 1 3 મૂકીશું. જો હું 2 લખીશ તો તમે 2 × 2 = 4 ને 1 = 5 એટલે કે અહીંયા આપણે 5 લખીશું. જો હું 3 લખીશ તો તમે 3 × 2 = 6 ને 1 = 7 તો આપણે 7 લખીશું. આને ગણ A ના ગણ B માં મળતા પ્રતિબિંબો કહેવાય છે. ગણ A ના ઘટકોના ગણ B માં શું મળી રહ્યા છે? પ્રતિબિંબો. તો જ્યારે હું ગણ A ના તમામ સભ્યો લઈ લઉં છું કારણ કે મારે પ્રત્યેક ઘટકને સાંકળવાનો છે,
તો 4 લઈશ તો અહીંયા 9 આવશે અને 5 લઈશ તો મને અહીંયા 5 દુ 10 ને 1 11 મળશે. ટૂંકમાં જો બે અરિત ગણ a અને b આપેલા હોય, ગણ a ને b સાથે સાંકળતો સંબંધ કે નિયમ 2x + 1 એ વિધેય હોય, તો ગણ a ના પ્રત્યેક સભ્યના ગણ b માં મળતા પ્રતિબિંબોના ગણને આપણે વિસ્તાર કહીશું. ટૂંકમાં વિસ્તારની વ્યાખ્યા સમજવી પડે અને ઘણી વખતે શોધવાના પણ હોય છે. તો વિસ્તારની વ્યાખ્યા જો લખવી હોય તો આપણે આવું કહી શકીએ કે f(a)(b) વિધેય આપેલું હોય તો ગણ a ના ગણ b પર મળતા પ્રતિબિંબોના ગણને વિસ્તાર કહે છે તથા સંકેતમાં તેને રેન્જ ઓફ f વડે દર્શાવાય છે. ટૂંકમાં વિધેય, લક્ષ અને સાતત્ય ચેપ્ટરમાં વિધેય સમજવું જરૂરી છે. એમાં સૌપ્રથમ બે અરિક્ત ગણો હોવા જોઈએ, જેમાંના પ્રથમ ગણને આપણે પ્રદેશ કહીશું b, બીજાને આપણે એનો સહપ્રદેશ કહીશું તથા વિધેયને આપણે f(a)(b) વડે દર્શાવીશું, જ્યાં fx = 2x + 1. હવે જો હું ગણ a ના ઘટકોના ગણ b માં મળતા પ્રતિબિંબોનો ગણ શોધું તો મને એનો વિસ્તાર મળશે. એટલે કે આ સમમાં જો હું વિસ્તાર લખવા માંગતો હોઉં તો 1 નું પ્રતિબિંબ 3 છે, 2 નું પ્રતિબિંબ 5 છે, 3 નું પ્રતિબિંબ 7 છે, 4 નું પ્રતિબિંબ 9 છે, 5 નું પ્રતિબિંબ 11 છે. તો આ ગણને વિધેય f નો વિસ્તાર કહે છે. ટૂંકમાં સૌપ્રથમ વિધેય જાણવું જરૂરી છે, તો આપણે રિપીટ કરી લઈએ કે ગણ a ના પ્રત્યેક સભ્યને ગણ b ના અનન્ય સભ્યો સાથે સાંકળતા સંબંધ કે નિયમને આપણે a થી b પરનું વિધેય કહીએ છીએ. જો વિધેય વ્યાખ્યાયિત થઈ જતું હોય તેનો સંબંધ કે નિયમ આપણે ગાણિતિક રીતે દર્શાવી શકતા હોઈએ છીએ. હવે ગાણિતિક રીતે દર્શાવ્યા બાદ જો ગણ a ના પ્રત્યેક ઘટકોનો ગણ b માં મળતા પ્રતિબિંબોનો જે ગણ શોધીશું તેને આપણે વિસ્તાર કહીએ છીએ. અને વિસ્તાર આ રીતે મેળવવામાં આવે છે અથવા એને રેન્જ ઓફ f વડે દર્શાવવામાં આવે છે. જો હવે આપણે વિધેય વિશે થોડું સવિસ્તાર સમજીએ તો વિધેયના જુદા જુદા પ્રકારો છે. આપણે એમાંથી જે મહત્વના પ્રકારો છે એ જોઈ લઈએ તો પ્રથમ આવે છે એક વિધેય. એક વિધેય એ એવા વિધેયને કહીએ છીએ કે જેમાં ગણ a નો અલગ અલગ ઘટક ગણ b ના અલગ અલગ ઘટક સાથે સંકળાયેલો હોય છે. એટલે આમાં જો યાદ રાખવું હોય તો ગણ a નો અલગ અલગ ઘટક ગણ b ના અલગ અલગ ઘટક સાથે સંકળાતો હોય છે. તો એક વિધેયની વ્યાખ્યા જો લખવી હોય તો લખી શકાય કે બે રિક્ત ગણો a અને b નું વિધેય f(a)(b) હોય અને ગણ a નો અલગ અલગ ઘટક ગણ b ના અલગ અલગ ઘટક સાથે સંકળાતા હોય તો એવા વિધેયને આપણે એક વિધેય કહીએ છીએ. ત્યારબાદ અનેક એક વિધેય. તો આમાં આપણે યાદ રાખીશું કે ગણ a નો એક કરતા વધારે ઘટકો ગણ a ના એક કરતા વધારે ઘટકો ગણ b ના એક જ ઘટકને સાંકળતા હોય છે. જેમ કે ક્લાસના તમામ વિદ્યાર્થીઓ અને તેમને ભણાવતા એક સર, તો એ અનેક એક વિધેયનું ઉદાહરણ છે. બરાબર. તો ગણ a ના એક કરતા વધારે ઘટકો ગણ b ના એક જ ઘટક સાથે સંકળાતા હોય ત્યારે
તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે. તો સૌપ્રથમ જ્યારે પ્રતિવિધેય અને એ બધું સમજવું હોય ત્યારે આ ખાસ મહત્વનું બને છે. એટલે પહેલા આપણે સમજી લઈએ કે એક એક વિધેય તો અલગ અલગ ઘટકો ગણેના અલગ અલગ ઘટકો ગણ બી સાથે સંકળાતા હોય તો તેવા વિધેયને આપણે એક એક વિધેય કહીશું. એક એક વિધેય એ પ્રતિવિધેય માટેની એક શરત છે. સારું, અનેક એક વિધેય એટલે આપણે સમજી શકીએ છીએ કે ગણ એનો એક કરતા વધારે ઘટક ગણ વિના એક જ ઘટક સાથે સંકળાતો હોય ત્યારે તેવા વિધેયને આપણે અનેક એક વિધેય કહીશું. ત્યારબાદ બીજા ઘણા બધા પ્રકારો વિધેયના છે. તો આપણે વિધેયનો ત્રીજો પ્રકાર સમજીએ તો એને સુરેખ વિધેય કહે છે. સુરેખ વિધેય. તો સામાન્ય રીતે જ્યારે જે વિધેયનો સંબંધ f of x is equal to a plus bx ના સ્વરૂપમાં મળતો હોય તો સુરેખ વિધેયની વ્યાખ્યા જેવું જો બનાવવું હોય તો કહી શકાય કે જે વિધેયનો સંબંધ a plus bx સ્વરૂપમાં મળતો હોય તો તેવા વિધેયને આપણે સુરેખ વિધેય કહીએ છીએ. અને સુરેખ વિધેય કહેવાનું કારણ એ છે કે જો તમે એને આકૃતિ કે ચિત્રાત્મક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરો તો એ હંમેશા આ રીતે સુરેખામાં મળે છે અને તેથી જ આવા વિધેયને સુરેખ વિધેય કહે છે. સુરેખ વિધેયની ખાસિયત એ છે કે એમાં x મૂકો એટલે તમને fx મળે અને સુરેખ વિધેય હંમેશા એક વિધેય હોય છે કારણ કે એમાં તમારો એક ઘટક ગણ વિના એક જ ઘટક સાથે સંકળાતો રહે છે. આમ આપણે વિધેયના પ્રકારો જો ગણીએ તો પહેલું એક વિધેય, બીજું અનેક એક વિધેય, ત્રીજું સુરેખ વિધેય. હવે ચોથું જો સ્વરૂપ લઈએ તો એને દ્વિઘાત વિધેય કહે છે. દ્વિઘાત વિધેય તો એને ક્વોડ્રેટિક ફંક્શન કહી શકાય છે. તો f of x ને જો તમે a plus bx plus cx square જો ગણ a ના પ્રત્યેક સભ્ય ગણ વિના અનન્ય સભ્ય સાથે સંકળાતો હોય પણ એમને સાંકળવાનો સંબંધ કે નિયમ a plus bx plus cx square ના સ્વરૂપનો હોય તો એવા વિધેયને આપણે દ્વિઘાત વિધેય કહીએ છીએ. દ્વિઘાત વિધેયનો શરત એ છે કે એમાં ચલનો વર્ગ સંબંધમાં આવતો હોય છે અને આના જુદા જુદા પ્રકારો આકૃતિમાં આવતા હોય છે. જેમ કે પરવલય હોઈ શકે, પછી જો સહેજ આગળ તો આપણા કોર્સમાં નથી પણ ઉપવલય અતિવલય તરફ પણ જઈ શકે છે. પણ અત્યારે આપણે પરવલયકાર આગળ હોય એવું વિચારીને યાદ રાખી લઈએ છીએ. બરાબર? તો વિધેયના જુદા જુદા પ્રકારો આપણે સમજી શકીએ. હજુ આના બીજા છે લઘુગણકીય વિધેય પણ એક વિધેયનો પ્રકાર જ છે. તો હવે આપણે પહેલા થોડું ફરી સમજીએ કે માનો કે તમને એ આપ્યું છે 1 2 3 4 5, ડી આપ્યું છે n તથા જો સંબંધ આપ્યો હોય x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 તો શક્ય છે કે આપણને આવો પ્રશ્ન પૂછે અથવા પૂછવામાં આવે કે આપેલા વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર સમજાવો અથવા શોધો. તો સૌપ્રથમ જો વિધેય f a to b આપેલું હોય તો a 1 2 3 4 5 એ શું બનશે? પ્રદેશ. તો આ ગણ a એ વિધેય f નો પ્રદેશ છે. સારું. તથા સહપ્રદેશ જેને આપણે કોડોમેઇન ઓફ f કહેવાના છે
પ્રદેશ આપણે શું કહેવાના છે? એ છે. જ્યારે આ કોડોમેઇન ઓફ એફ, તો એને શું કહેવાના છે આપણે? અહીંયા બી આપ્યો છે એટલે કે એન. તો ટૂંકમાં આ વિધેયનો પ્રદેશ છે, વિધેયનો સહપ્રદેશ છે. હવે આપણે ત્રીજી વસ્તુ કે જે બહુ મહત્વની છે કે આનો વિસ્તાર શું છે શોધવો પડશે. તો સામાન્ય રીતે ગણ એ આપેલો હોય, ગણ બી આપેલો હોય અને એમનો સંબંધ આપેલો હોય, તો કે સંબંધ આપણને આપેલો છે, તો તમે એનો વિસ્તાર શોધી શકો છો. તો હવે આપણે કોક વખત આવું પૂછ્યાતું હોય છે કે ભાઈ પ્રદેશ જણાવો, પ્રદેશ લખો, પ્રદેશ સહપ્રદેશ સમજાવો અને વિસ્તાર શોધો. તો હવે આપણે આનો વિસ્તાર વિશે વિચારીએ. તો વિસ્તાર શોધવા માટે સૌપ્રથમ આપણે પહેલા અહીંયા ગણ એ ના ઘટકો લખીશું અને સામે fx ના મળતા મૂલ્યો લખીશું. તો ઘટકો છે 1, 2, 3, 4 અને 5. તો વ્યાખ્યા પ્રમાણે ગણ એનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ. તો આપણે ગણ એનો પ્રત્યેક ઘટક લખી નાખ્યો. હવે આપણે અહીંયા શોધીએ. તો પહેલું લખાશે f(1) બરાબર, તો આપણે શું કરવાનું છે? જ્યાં x છે ત્યાં 1 મૂકવાનું છે. તો 1 નો સ્ક્વેર 2 into 1 plus 1 is equal to, તો શું થશે? 1 ને 1 2 ને 2 4. તો તમને આ ગણ એ ના એકનું પ્રતિબિંબ 4 મળ્યું ગણાશે. ચલો એ જ રીતે 2 મૂકું છું તો f(2), તો 2 નો સ્ક્વેર 2 into 2 plus 1. ચલો તો 2 નો વર્ગ 4, 2 દુ 4 ને 1 એટલે 9 થશે. ચલો ત્રીજું લખીએ તો f(3), એટલે 3 મૂકું છું તો હવે આપણે x ની જગ્યાએ 3 મૂકીએ છીએ. તો 3 નો સ્ક્વેર 2 into 3 plus 1 બરાબર કેટલા થશે? તો 9 ને 6 16. f(4), તો 4 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 4 વત્તા 1 તો કેટલા થશે? 25. 16, 4 નો વર્ગ 16 ને 8 ને 1 બરાબર. ચલો એ જ રીતે છેલ્લું લખી દઈએ. તો f(5) બરાબર 5 નો સ્ક્વેર 2 times 5 plus 1. તો 25, 5 દુ 10 ને 1 36. તો હવે જો આપણે એનો વિસ્તાર લખવો હોય તો રેન્જ ઓફ f બરાબર મળેલી કિંમતો તો 4, 9, 16, 25, 36. તો આવું પૂછી શકાય છે કે જો ગણ એ, ગણ બી અને સંબંધ આપેલો હોય તો તમે ગણ એ ને પ્રદેશ કહીશું, ગણ બી ને સહપ્રદેશ કહીશું અને આ fx માં મૂલ્યો મૂકવાથી જે મળતો ગણ છે એને આપણે વિસ્તાર કહીશું. તો આપણે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર સમજી ગયા. તો લક્ષ સમજવા માટે, એટલે કે લક્ષ ટોપિક સમજવા માટે તમારે વિધેય સમજવું ખૂબ જરૂરી છે અને વિધેયની જેટલી જાણકારી સારી હશે એટલું તમને લક્ષ સમજવું સરળ પડશે. ઘણી વખતે આ લોકો આપણને જુદો પ્રશ્ન પણ પૂછી શકે છે કે ધારો કે fn to n માટે x ની કઈ કિંમત માટે f of x 30 થાય, જ્યાં f of x બરાબર 4x plus 2 છે. તો યાદ રાખજો ઘણી વખતે આપણને પ્રદેશ અને સહપ્રદેશ સાથે સાથે વિસ્તારનો પણ ઊંધો પ્રશ્ન પૂછી શકે છે કે જો તમને fn to n આપેલું હોય અને fx બરાબર 30x ની કઈ કિંમત માટે થશે, એટલે ટૂંકમાં આપણને પ્રતિબિંબ આપી દીધું છે, આપણે ગણ એનો ઘટક શોધવાનો છે. તો આવા દાખલામાં આપણે કરવાનું શું હોય છે? તો પહેલા fx બરાબર 4x plus 2,
માટે fx કેટલા જોઈએ છે 30, તો 30 બરાબર 4x plus 2. ચલો હવે બે સામે લઈ આવીએ છે એટલે 28 બરાબર 4x માટે x બરાબર 28 ભાગ્યા 4 એટલે કે 7. તો માટે તમે લખી શકો કે x બરાબર 7 નું પ્રતિબિંબ fx બરાબર 30 મળે છે. ટૂંકમાં આપણે પ્રતિવિધેય સમજવાનું નથી એટલે આપણે આને આ રીતે યાદ રાખી શકો છો કે જો વિસ્તારનું મૂલ્ય આપેલું હોય તો તમે એના પરથી પ્રદેશનો કયો ઘટક ઉપયોગમાં લેવાયો હશે તે શોધી શકીએ છીએ. ચલો તો હવે વિધેય વિશે જો આપણે થોડું જાણી લીધું હોય તો હવે આપણે લક્ષ તરફ જઈએ. તો વિધેયમાં હું માનું છું ત્યાં સુધી તમારે ક્લિયર થઈ ગયા કે પહેલા એની વ્યાખ્યા હોવી જોઈએ, વિધેયના પ્રકારો તમને ખ્યાલ હોવા જોઈએ, વિધેયના પ્રકારો પછી તેનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર, આટલું આપણને યાદ રહેવું જોઈએ. અને એમાં પણ જો સુરેખ વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો એનું સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે. એને a plus bx સ્વરૂપમાં લેવામાં આવે છે અને સુરેખ સ્વરૂપ કહેવામાં આવે એટલે હંમેશા fx બરાબર a plus bx લેવામાં આવે છે, જ્યાં a ને